ફિટનેસ માટે આજે આપણે શું નથી કરી રહ્યા. ઘણા લોકોનું કહેવું છે કે જિમમાં કલાકો વિતાવ્યા છતાં પણ એમને જે જોઈએ છે રિઝલ્ટ નથી મળી રહ્યું. જ્યારે ઘણા લોકોનું કહેવા પ્રમાણે WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ગાઈડલાઇન્સ પ્રમાણેના 10,000 સ્ટેપ્સ ચાલવા છતાં પણ એમને એટલો ફાયદો નથી થઈ રહ્યો. ત્યારે આજે મારે વાત કરવી છે જાપાનીઝ વોકિંગની. જાપાનીઝ વોક એક એવી ટેકનિક છે કે જેમાં રોજનું 30 મિનિટ્સ વોક ઇનફ છે. નહીં કે માત્ર ફિટનેસ માટે અથવા તો સ્થૂળતા મેદસ્વીતા એટલે કે ઓબેસિટીના ખિલાફ લડવા માટે, પણ એના ઘણા બધા ફાયદાઓ છે જેની આપણે વાત કરીશું. જાપાનીઝ વોકમાં સિમ્પલી બધા જ લોકો સમજ્યા છે એ પ્રમાણે 3 મિનિટ સ્પીડથી બ્રિસ્ક વોક કરવાનું છે, 3 મિનિટ રિલેક્સેશનવાળું વોક કરવાનું છે, અગેન 3 મિનિટ બ્રિસ્ક વોક કરવાનું છે અને 3 મિનિટ રિલેક્સેશનવાળું વોક કરવાનું છે. આમાં તમારે મેઇનલી શું ધ્યાન રાખવાનું છે અને આના શું ફાયદાઓ છે એના વિશે આજે આપણે વાત કરીશું. જાપાનીઝ વોકિંગ એક એવી ટેકનિક છે કે જેમાં જાપાનમાં દરેક ફિટનેસ ઇન્ફ્લુએન્સર, ફિટનેસ કોચ આજે સૌથી વધારે એન્ડોર્સ કરે છે કે ત્યાંના લોકો જાપાનીઝ વોકિંગ કરે અને આ કરવાથી માત્ર 30 મિનિટ્સના એટલે કે ઓછા સમયમાં વધારે રિઝલ્ટ મળવાનું છે. આજે બધાને ચરબીના થર જામતા દેખાઈ રહ્યા છે આપણે, અથવા આપણને પોતાને અથવા આપણી આસપાસના મિત્રોને, પરિવારજનોને, આપણા સહકર્મચારીઓને, આપણા સહપાઠીઓને. તો આ બધા લોકોનું સોલ્યુશન એક જ છે, જાપાનીઝ વોકિંગ. જાપાનીઝ વોકિંગ કેમ આટલું બધું ટ્રેન્ડમાં છે? તો સિમ્પલ, એક તો સમય ઓછો છે. 30 મિનિટ્સ જેટલું રોજ કરવાથી અસરકારક કામ કરે છે. 10,000 સ્ટેપ્સ જ્યારે ચાલવા જઈએ છીએ ત્યારે કદાચ 3 થી 3.5 કલાકનો સમય જતો હોય છે, જે આજની ફાસ્ટ પેસ્ડ લાઈફમાં આપણી પાસે એટલો સમય નથી. જાપાનીઝ વોકિંગમાં કેટલા ફાયદા થાય છે? એક, હાર્ટ હેલ્થ એટલે કે તમારું બ્લડ પ્રેશર રેગ્યુલેટ થાય છે જાપાનીઝ વોક કરવાથી. આ કરવાથી તમારું કોલેસ્ટ્રોલ એમાં પણ ફાયદો જોવા મળ્યો છે. તમારું કોર્ટિસોલ એટલે કે નહીં કે ખાલી ફિઝિકલ હેલ્થ, મેન્ટલ હેલ્થ, આનાથી સ્ટ્રેસ ઓછું થાય છે, તમારી ઇમ્યુનિટી વધે છે. જાપાનીઝ વોક ખાલી ને ખાલી તમારી ફિટનેસ માટે અથવા તો ઓબેસિટીના ખિલાફ એટલે કે સ્થૂળતાના ખિલાફ જે જંગ છે એ જીતવા માટે નથી. આ એક એન્ટી એજિંગ એક્સરસાઇઝ છે. એટલે કે એવી એક્સરસાઇઝ કે જેમાં ઓલમોસ્ટ તમારા જેટલા પણ મસલ્સ કોમ્પ્લેક્સ છે એ બધાને ક્યાંય ને ક્યાંય ઇમ્પેક્ટ કરો છો. તમારે જિમમાં કલાકો વિતાવા નથી પડતા, જીમ જવું નથી પડતું, માત્ર એક વોક. સિમ્પલી આના પર શું ધ્યાન રાખવાનું છે એ પણ હમણાં હું વાત કરીશ, પણ મહત્વની વાત છે આના ફાયદાઓ કેટલા છે. તો તમારું કોર્ટિસોલ એટલે કે તમારું સ્ટ્રેસ ઓછું કરે છે, જે એક સૌથી મોટું પરિબળ છે જે તમારી સ્થૂળતામાં પણ વધારો કરે છે. તમને કદાચ ઇમોશનલ ઇટિંગ તરફ લઈ જાય છે, એટલે કે તમારે નથી ખાવું હતું પણ જેને સ્ટ્રેસ ઇટિંગ પણ ઘણા લોકો કહેતા હોય છે, અને વધારાનું ખવાઈ જાય છે, જેથી કેલરી ઇન્ટેક વધવાથી તમારું રોજનું કેલરી બર્ન છે એના કરતાં કેલરી ઇન્ટેક વધે છે, એટલે કેલરી સરપ્લસ ફૂડમાં જાઓ છો, ડાયટમાં જાઓ છો અને દિવસે દિવસે તમે સ્થૂળતાના રોગ બનો છો. અને આપણે જાણીએ છીએ સ્થૂળતા, મેદસ્વીતા અનેક રોગોનું કારણ છે. તો આજે આપણે જાપાનીઝ વોકિંગને આપણી લાઈફસ્ટાઈલમાં કેવી રીતે લાવી શકીએ? સિમ્પલ, તમારે સૌથી પહેલાં તમારું કરોડરજ્જુ એ સ્ટ્રેટ રહેવું જોઈએ. એના માટે સાચું પોસ્ચર જરૂરી છે. સ્ટ્રેટ કરોડરજ્જુ સાથે અને રિલેક્સ શોલ્ડર સાથે તમારે જેટલું ફાસ્ટ ચાલી શકો બ્રિસ્ક વોક એ તમારે ચાલવાનું છે માત્ર 3 મિનિટ્સ માટે. અગેઇન 3 મિનિટ તમારે રિલેક્સેશન સાથે ચાલવાનું છે. અગેઇન 3 મિનિટ્સ તમે સ્ટ્રેટ બ્રિસ્ક વોકિંગ કરશો, ફરીવાર 3 મિનિટ રિલેક્સેશન સાથે. આવું 30 મિનિટ સુધી. એટલે જોશો તો તમને 15-15 2 ઇન્ટરવલ પાડવા હશે તો પણ પડી શકશે, અથવા ટોટલ 10 એટલે કે 3 મિનિટનું, ફરીવાર 3 મિનિટનું, 3 મિનિટનું, ફરીવાર 3 મિનિટનું. આ કરવાથી તમને બેસ્ટ આનું રિઝલ્ટ્સ મળશે. આના આપણે જે આ વાત કરી આ સિવાય મેઇન એન્ટી એજિંગમાં ફાયદો થવાનો છે. પણ જો આમાં તમે ઇન્હેલ અને એક્સેલ પણ સેટ કરી શકો. એટલે સિમ્પલી કે 3 તમે જ્યારે ઇન્હેલ કરો છો 3 સ્ટેપ લીધા, એક્સેલ કરો છો 3 સ્ટેપ લીધા, તો તમે 3-3ની પેર યાદ રાખશો. 3 મિનિટ્સ બ્રિસ્ક વોકિંગ, 3 મિનિટ રિલેક્સેશન. સિમિલરલી તમારા બ્રીથને એના સાથે અલાઇન કરશો, એટલે કે 3 સ્ટેપ્સ ચાલી રહ્યા છો, ઇન્હેલ કરી રહ્યા છો, 3 સ્ટેપ્સ ચાલી રહ્યા છો, એક્સેલ. જો આ સિન્ક્રોનાઇઝ થઈ રહ્યું છે તો તમને આનું બેસ્ટ રિઝલ્ટ મળશે ને મળશે. તો જાપાનીઝ વોક આપણી પાસે એક એવો ઓપ્શન્સ આવ્યું છે, એવું એક કદાચ બ્રહ્માસ્ત્ર આવ્યું છે જેનાથી ઓછા સમયમાં વધારે આપણે ચરબીને, વધારે ફેટ બર્ન કરીશું, વધારે ફિટનેસ તરફ જઈશું અને એન્ટી એજિંગ એટલે કે તમે જોઈ શકશો કે આનાથી કેટલો ફાયદો થાય છે. રિસન્ટલી લગભગ છેલ્લા 3-1 મહિનામાં મારા 50 થી 55 જેટલા ક્લાયન્ટ્સ છે જેમણે બીજી બધી એક્સરસાઇઝ તરફથી જાપાનીઝ વોક તરફ વળ્યા છે. આમાં નહીં કે એમને એક થ્રિલ મળી રહ્યું છે, પણ સાથે જ એવું લાગી રહ્યું છે કે આ એક સ્માર્ટ વર્ક છે. જેમ આપણે દરેક વસ્તુમાં સ્માર્ટ વર્ક શોધતા હોઈએ છીએ, એવું જ આ એક સ્માર્ટ ડિસિઝન છે જેના